હર હર મહાદેવ મિત્રો, આજે સોમવાર છે અને મહાદેવના દર્શન તમને કરાવી રહ્યો છું, જ્યાં દરિયો ખુદ મહાદેવને અભિષેક કરે છે. આનો ઇતિહાસ તો પાંડવો સાથે જોડાયેલો છે અને 5 પાંડવોએ જ્યારે મહાભારતનું યુદ્ધ કર્યું ત્યારે તેમને કલંક લાગેલો, ત્યારે કૃષ્ણ ભગવાને તેમને એક કાળી ધજા આપી કે આ ધજા જ્યાં ધોળી થાય ને ત્યાં તમારો કલંક ધોવાશે. એટલે જ તે અહીંયા 5 પાંડવોએ સ્થાપના કરી મહાદેવની અને નિષ્કલંક મહાદેવનું નામ રાખ્યું છે, કેમ કે પાંડવો ત્યાં આ જગ્યા ઉપર નિષ્કલંક થયેલા અને ત્યારબાદ આ જે સ્થાપના છે ને ત્યાં મહાદેવનું નામ પડ્યું છે નિષ્કલંક મહાદેવ. જે લોકોએ દર્શન કર્યા હોય એને તો ખ્યાલ છે, પણ જે લોકોએ દર્શન નથી કર્યા તેમના માટે આ વિડીયો છે. અને મહાદેવના 5 ભાઈઓએ 5 શિવલિંગની સ્થાપના કરી છે અને 5 શિવલિંગના તમને આ જગ્યા ઉપર દર્શન થઈ જશે. લોકો વિદેશથી પણ અહીંયા આવે છે, દેશ આખામાંથી લોકો અહીંયા આવે છે. ખાસ કરીને ભાદરવી અમાસ હોય ત્યારે તો અહીંયા મોટો મેળો ભરાતો હોય છે. જે લોકો મેળામાં આવ્યા હોય તેને તો ખબર જ હશે. અને દર અમાસે પણ અહીંયા મેળો જ હોય છે મિત્રો. 50,000થી વધારે માણસો અહીંયા દર અમાસે આવતું હોય છે દર્શન કરવા અને સ્નાન કરવા. પિતૃ કાર્ય પણ આ દરિયાકાંઠે થતું હોય છે. અને હવે જો તમને આ રીલ સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો અને હર હર મહાદેવ જરૂર લખજો.